નમસ્કાર. ગુજરાતના હારસમા પાટનગર ગાંધીનગરની આ વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ગાંધીનગરમાં આપનું સ્વાગત છે. આ સંસ્થા ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત અને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સાથે સંલગ્ન છે. આ સંસ્થાએ છેલ્લા 50 વર્ષથી અવિરત શિક્ષણ સેવા દ્વારા હજારો વિદ્યાર્થીઓને જીવન મૂલ્યની દિશામાં આગળ ધપાવવાની ભૂમિકા ભજવી છે, પ્રેરણા આપી છે. હાલમાં અમારી કોલેજમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આશરે 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીં યુજી અને પીજી સ્તરે વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓ સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓનો પણ લાભ લઈ રહ્યા છે. અમે ગર્વથી કહીએ છીએ કે અહીંથી અભ્યાસ કરી ગયેલા અનેક વિદ્યાર્થીઓ આજે રાજ્યની વિવિધ મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓમાં સેવારત છે અને સમાજમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આ કોલેજ એ ભણતરની સાથે સાથે જીવન ઘડતરના સંસ્કારોનું પણ કેન્દ્ર છે. આ કોલેજની અંદર 36 જેટલા અધ્યાપકશ્રીઓ કે જેઓ જીપીએસસી સિલેક્ટેડ છે અને ડોક્ટરેટની ડિગ્રી પણ ધરાવે છે. તમે જોઈ શકો છો કે આ કોલેજની અંદર વિવિધ પ્રકારના ઘણા બધા ગ્રાઉન્ડ છે, જ્યાં કબડ્ડી છે, ખોખો છે, એ પ્રકારના ખેલકૂદના વ્યાયામ વગેરે પણ થાય છે. અને ખાસ કરી અને અમારી કોલેજના જે પીટીઆઈ છે કે જે સ્પોર્ટ્સને લગતી તમામ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પાસે ખૂબ જ સુચારુ રૂપે કરાવી રહ્યા છે. કોલેજનું સમગ્ર બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ છે. આ કોલેજની અંદર સીડબ્લ્યુડીસી, એનએસએસ અને એનસીસી કાર્યરત છે. એટલે વિદ્યાભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓને પૂર્ણ ટ્રેનિંગ મળે અને એના વ્યક્તિત્વનો વિકાસ થાય.
આ કોલેજની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કેન્દ્ર પણ કાર્યરત છે અને વિવિધ વિદ્યાર્થીઓ અહીંયા વિવિધ કોર્સની અંદર અભ્યાસ માટે જોડાય છે. સંશોધન એ જ્ઞાનના વિસ્તરણ અને નવસર્જનનું મુખ્ય સાધન છે. આ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉક્ટર મહેશકુમાર મકવાણાને ભારત સરકારની ICSSR નવી દિલ્હી તરફથી રાષ્ટ્રીય સ્તરની માન્યતા ધરાવતો મેજર રિસર્ચ પ્રોજેક્ટ પ્રાપ્ત થયો છે. મહાપંથી સ્ત્રી સંતો કી આરાધી ભજનવાણી સામાજિક એવં દાર્શનિક અર્થઘટન વિષયક આ સંશોધન સમગ્ર ગુજરાતની સરકારી કોલેજમાંથી પ્રથમ વખત મંજૂર થયેલ એક વિશિષ્ટ પ્રોજેક્ટ છે. તે જ રીતે આ કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યાપિકા સુશ્રી હેતલ દવેને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી રાજ્ય સ્તરની સંશોધન પ્રકલ્પ સહાય પ્રાપ્ત થઈ છે, જે તેમના સંશોધન કાર્યની ગંભીરતા અને ગુણવત્તાને પ્રતિબિંબિત કરે છે. આવા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંશોધન પ્રોજેક્ટ્સ અમારી કોલેજ માટે ગૌરવપ્રદ બાબત છે અને વિદ્યાર્થીઓ માટે સંશોધનની દિશામાં માર્ગદર્શક તેમજ પ્રેરણાદાયક બની રહેશે.